નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના અનેક વિસ્તારમાં અઠવાડિયાથી પાણી વિતરણમાં ધાંધિયા। ભોયવાડા, સલાટવાડા અને ખારવાવાડ વિસ્તારમાં રોષ। બડા પંથકના ખંભાળા નેસ વિસ્તારનો રોડ ધોવાયો। સ્થાનિક લોકોને મુશ્કેલી પડતા નવીનીકરણની માંગ। પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સામે માર માર્યાના આક્ષેપ। કોળી સમાજના યુવાનને માર મારતા આગેવાનોમાં રોષ। ધોરાજી તાલુકામાં ભાજપ ઉપપ્રમુખ સામે પોલીસ ફરિયાદ। ચાંચમેર ગામના મહિલા સરપંચના પતિએ ફરિયાદ નોંધાવી। પોરબંદરના હનુમાનગઢ સામે રહેતા એક યુવાન પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો। સેઢાના બંદૂકને લઈને થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામે રહેતો સંજય બાબુ ગોરાણીયા નામનો યુવાન તેમના ખેતર રહ્યો હતો। ત્યારે ખેતરના સેઢાના બંદૂકને લઈને આ યુવાન પર ભીખા સરમણ, ભરત ભીખા, રામા સરમણ, આવડા રામા, ભીખા વેજરા અને લાખી રામા ગોઢાણીયા સહિતના શખ્સોએ કુહાડી વડે અને લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવમાં હેઠાના બંદૂકમાં એ લોકોએ હુમલો કર્યો। ભરત ભીખા ગોરાણીયા, ભીખા હરમણ ગોરાણીયા, રામા હરમણ ગોરાણીયા, આવડા રામા ગોરાણીયા, લાખી રામા ગોરાણીયા, વેદી રામા ગોરાણીયા, વેદી ભીખા ગોરાણીયા, કોવાડી લાકડા હેઠામાં દવા છાંટીમાં। આ યુવાનના ખેતરના સેઢા ઉપર ભીખા સરમણે દવાનો છંટકાવ કર્યો હતો, જેથી આ યુવાને સેઢા ઉપર દવાનો છંટકાવ કેમ કર્યો તે બાબતે જણાવ્યું હતું, જે બાબતે હુમલો થયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વિવિધ વિભાગોની સરપ્રાઇઝ મુલાકાત કરી હતી, જેમાં હોસ્પિટલમાં જરૂરી ફેરફાર અંગે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા। પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર ગૌરવ ભંભાણીની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા હોસ્પિટલમાં જરૂરી ફેરફારો કરી દર્દીના હિતમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા આજે હોસ્પિટલના લેબોરેટરી વિભાગ, જનરલ OPD વિભાગ અને આંખ વિભાગ સહિતના વિભાગોમાં સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી હતી અને અહીં ફરજ બજાવતા ડોક્ટર અને અન્ય કર્મીઓ પાસેથી વિવિધ માહિતી મેળવી હતી, તેમજ જરૂરી લાગે તેવા ફેરફાર અંગે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં એક મહિલા અન્ય સ્થાનિકોને હેરાન કરતા હોવાના આક્ષેપો થયા છે અને આ આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા આજે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં KK નગર વિસ્તારમાં આવાસ આવેલા છે। આ આવાસોમાં પાલિકા દ્વારા ડ્રો મારફતે મકાનોની ફાળવણી કરવામાં આવી રહી છે। આ આવાસના બિલ્ડિંગ નંબર 39માં રહેતા એક મહિલા અન્ય સ્થાનિક મહિલાઓ સાથે ઝઘડો કરતા હોવાના આક્ષેપો સાથે આજે સ્થાનિકો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિકોએ આ મહિલાને અન્ય સ્થળે બ્લોક ફાળવવા માંગ કરી હતી। મારું નામ અસ્માબેન છે। અમે 39 બ્લોકમાં રહું છું અને અમારે એક બેનનો ત્રાસ છે અમારા બ્લોકમાં, બરાબર। આ બેનને રાતે 12:30 વાગે અનિશા કરીને નામ છે એ બાઈનું, મારવા આવ્યા હતા એને રાતે, અને આ બેનને પછી બહુ ત્રાસ વધી ગયો ને એટલે અમે નગરપાલિકામાં આવ્યા છીએ। અમારે એટલું બધું કંઈ કરવું નથી, પણ એનો બ્લોક એનો રૂમ નંબર ફરી જવો જોઈએ, એનું ઘર, એ અમારી અપીલ છે ચેતનાબેનને। બાકી અમારે વધારે કાંઈ એમ નથી કરવું। આ બેનને કાલ સવારે ચટણીનો ભૂકો ઉડાડ્યો, આંખમાં હાથમાં બેટ મારી દીધું। કાલ સવારે વધારે બી પગલું ભરી શકે એ માટે અમે આવ્યા છીએ અહીંયા, એ અમારી અપીલ છે। મારું નામ આયશા
મને એ મારવા આવી હતી, મારા છોકરાને માર્યું અને મારા આંખમાં ચટણી નાખી, બેટસે માર્યું અને પેટમાં લાત મારી. આનિશા, એનું નામ આનિશા છે. 39. સ્થાનિકોના આક્ષેપો મુજબ આ મહિલા દ્વારા અહીં રહેતા એક અન્ય મહિલા ઉપર મરચાની ભૂકી છાંટી અને હુમલો કરી માર માર્યો હતો, ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે. પોરબંદરના અનેક વિસ્તારમાં અઠવાડિયાથી પાણીનું વિતરણ થયું નથી, જેને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ભોયવાડા, સલાતવાડા, વોહરાવાડ અને ખારવાવાડના કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા અઠવાડિયાથી પાણી વિતરણ કરવામાં ન આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને ત્યારે આ મહિલાઓએ પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ તસ્મીન કેતી, અમે વોરાવાડ વિસ્તારના એરિયામાં રહીએ છીએ. અમારે ત્યાં 8-8, 10-10 દિવસે પાણી આવે છે. નાખું પોરબંદર તળાઈ છે એટલું પાણી આવ્યું, તો પાણી વયું ગયું ક્યાં? ને લાઈટ જાય છે આખો દિવસ, તો આવતી જ નથી. ને અમારે ત્યાં બોરિંગ ની કઈ સગવડતા નથી. બોરિંગમાં ખારું પાણી આવે તો પીવાનું પાણી કોના પાસે માંગવા છે? અમે વેચાતા ટાંકા લઈને ઘરમાં નાખીએ છીએ. તો એટલું બધું પાણી આવી ગયું તો કેમ આપતા નથી? ને શરૂઆતમાં પાણી જે આવે છે એટલું નકરું ગટરનું પાણી આવે છે, એટલું ખરાબ પાણી આવે કે તમે વાપરવામાં યુઝ ન કરી શકો. રંજનબેન મારું નામ. આ સલાટવાડામાં પાણીની પ્રોબ્લેમ છે. 10 દિવસે પાણી આપ્યું હતું, પાછું આ 6 દિવસ થઈ ગયા પાણી આપ્યું નથી. એ લોકો અમારે કાલથી આખા મહિનાનું બિલ તો લઈ લે નગરપાલિકા. મહિનામાં 3 જ વાર પાણી આપે છે અમને. તમે શું કરો પાણીનું? અમે બધી હારીએ જ પાણીમાં ડંકીએ છીએ. ક્યાં ક્યાં જાય અમારે લતામાં ડંકી નથી ભાઈ. દરિયો પાય છે તે ખારા પાણી આવે છે અમારે. અમારે લાઈટ ની તકલીફ છે, નથી લાઈટ રાખવા આવતા. મહિલાઓએ એવું પણ જણાવ્યું હતું કે વેરા વસૂલાતમાં ઉત્સાહ બતાવતી પાલિકા પીવાના પાણીની સુવિધામાં બેદરકારી રાખે છે, જેના લીધે સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. મારું નામ જયશ્રીબેન છે. અમે હેઠળ ફરિયામાં રહીએ ને અમારા આખા લટ્ટામાં અહીંથી જે ઓરાવર સુધી પાણી જ નથી આવતું. ને અમે જયારે પાણીનો વારો હોય ત્યારે મોટર ખોટકાઈ જાય વારે વાર. પણ આવું ચાલે કઈ? કેટલા દિવસ એનું થયું? ને પાછી લાઈટ હોય જાય, થોડુંક આપણે અડધી કલાક તો લાઈટ હોય જાય. હવે અમારે કરવું પાણી ક્યાંથી કરવું? નદી ડંકી પણ નથી. કેટલીક જગ્યાએ અમારે ભીખ માંગીને પાણી ભરવું પડે. આવું હોય? અમે સલાટવાડા વિસ્તારમાં રહે છે. મનીષભાઈ આગળ ઘડીએ છીએ તો કઈ જવાબ દેતા નથી કે પાણી 10 દિવસ ત્યાં ન આવ્યું સલાટવાડામાં. બધીને હેરાન કરે. બધાય હવારના પોરમાં જાય તો જવાબ દેતા નથી. ઓટું આવે કયા દોયડા વયા આવે છે. અહીં લાઈટની સુવિધા નથી. ડંકી આખી બગડી ગઈ તો ક્યાં જાય? કેમ બોરિંગ નથી કઈ વ્યવસ્થા? બેનું વગાડી તો જવાબ જ ના દીધો. બાયું હવારના 6 વાગ્યામાં છીએ ના ઘરે, પણ કઈ જવાબ જ નથી દેતા. કેટલીક મહિલાઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે સ્થાનિક સુધરાઈ સભ્યો પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. સ્થાનિકોએ પીવાનું પાણી વેચાતું લેવું પોસાતું નથી, આથી વહેલી તકે પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદરમાં પાલિકાના પાણી વિતરણના ધાંધિયા સામે શિવસેના જિલ્લા પ્રમુખ દિલીપ મસરૂએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને જો વહેલી તકે પાણી પૂરું પાડવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી પાલિકા કચેરી ખાતે આંદોલનની ચીમકી આપી હતી. જિલ્લા શિવસેના પ્રમુખ પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે, અને સ્ટેટ લાઇબ્રેરીના ટાંકે વારંવાર મોટર ખોટકાઈ જાય છે. આની પહેલા પણ 8-10 દિવસ સુધી પાણી નહોતું આવ્યું, અને આજે પણ એ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક હલ નહીં કરે તો જિલ્લા શિવસેનાને સાથે રાખી અને મહિલાઓને સાથે રાખી અને ઉગ્ર આંદોલન નગરપાલિકાની કચેરી સામે કરવામાં આવશે, જેની નગરપાલિકાના પ્રમુખ ગંભીરપણે નોંધ લે. પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા સાયકલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પોરબંદર યુનિટ દ્વારા ઓડદરની સીમમાં આવેલા વીરા ભગત મંદિર, સિરોડાધાર અને ગુરુ ગોરખનાથ મંદિર સહિતના કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં સાયકલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરથી સિરોડાધાર પરત પોરબંદર કુલ 34 કિલોમીટર સાયકલિંગમાં 13 મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ રૂટ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાવો માણ્યો હતો. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક ટૂર, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ, સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવેલ છે. આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ખંભાળા નેસ વિસ્તારનો રોડ ધોવાઈ ગયો છે, જેને લઈને સ્થાનિક લોકોએ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ રોડના નવીનીકરણની માંગ ઉઠી છે. ખંભાળા ડેમ નજીક 25 જેટલા નેસ આવેલા છે. આ તમામ નેસમાં એક નેસમાં અંદાજે 15 જેટલા પરિવાર એટલે કે લગભગ કુલ 350 જેટલા પરિવારો વસવાટ કરે છે. ખંભાળા ડેમ ઓવરફ્લો થતાં નેસથી ખંભાળા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે અને મસમોટા ગાબડા પડી ગયા છે. ત્યારે નેસ અને ખંભાળા ગામની અવરજવર મુશ્કેલ બની છે. નેસમાં વસવાટ કરતા કેટલાક લોકોના ઘરોમાં પણ મોટી નુકસાની આવી છે, કારણ કે અતિશય વરસાદને લીધે ખંભાળા ડેમ 3 ફીટ ઓવરફ્લો થઈ જતા આ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા હતા. ત્યારે સ્થાનિકોએ રસ્તાના નવીનીકરણની માંગ કરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જય માતાજી. હું રાણાવ તાલુકાનો ખંભાળા ગામનો સરપંચ અરબમ પોપટ વડોદરા. અટાણે હાલમાં હું ચાલુ સરપંચ છે. તો આ પ્રશ્ન એવો છે કે ખંભાળા ડેમમાં વારંવાર વરસાદ થાય, વરસાદી પેટર્ન અટાણે બદલાવી તો અવર જવર માથે 25 નેસડા છે ડુંગરમાં. એક ઘરમાં 10-10, 8-8 માણસ હોય, વાલ હોય, તો એને અવર જવરનો રસ્તો હાવ બ્લોક થઈ જાય. કારણ કે રસ્તા એની પેટર્ન બદલાવી વરસાદની, તો 3 ફૂટ ડેમ ઓવરફ્લો થયો હતો. જીવના જોખમી આ માણસ નાળા બાંધીને ઉતરે, 2-3 તો બાયુને લઈને ડિલિવરી કરાવી. એમાં બધા હું સાથે હોય કે મારી ફરજમાં આવે. તો જઈએ વરસાદ થાય, 15 દી થાય કે 10 દી થાય, તો એ રસ્તો ધોવાઈ જાય, ફેલ. ઉપલેટાની મોજ નદીમાં મગર દેખાયો હતો, જેને લઈને સ્થાનિકો તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે વહેલી તકે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપલેટાના હિન્દુ સ્મશાન પાસે આવેલા મોજ નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. મોજ નદીમાં આવેલા આ મહાકાય મગરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. મોજ નદીના કાંઠે 700 થી 800 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે, તેમજ પશુપાલકો પણ પોતાના પશુ ચરાવવા માટે મોજ નદી કાંઠે આવતા હોય છે. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ મોજ નદી કાંઠે આવી પહોંચી હતી, પરંતુ મગર પાણીમાં જતો રહેતા રેસ્ક્યુની કામગીરી ટલ્લે ચડી હતી. ત્યારે વહેલી તકે મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. મારું નામ દાસાભાઈ કટારા છે. હું વન વિભાગમાં રોજમદાર કાયમી કર્મચારી તરીકે કામ કરું છું અને હાલ અમારે આ રેસ્ક્યુ માટેના અમારો અધિકારીનો સ્ટાફ તથા અમે બધા અહીંયા છીએ. મોજ નદીમાં મગર આવેલ છે, એને પકડવાની કામગીરી માટે હાજર છીએ, પરંતુ મગર અત્યારે પાણીમાં પડી ગયેલ હોવાથી રેસ્ક્યુની કામગીરીમાં સફળતા નથી મળતી. બહાર નીકળવાથી અમે રેસ્ક્યુ કરવા માટે કટિબદ્ધ છીએ, બધા હાજરમાં છીએ. મારું નામ વસોયા રાહુલ, ગામ ઉપલેટા, મોજ નદીનો કાંઠે આજે મગર આવેલો છે, જે 800 થી 1000 ખેડૂતોનો બાજુમાંથી રસ્તો છે અને મગર આજ સવારનો દેખાય છે, જેથી ફોરેસ્ટવાળા પણ હાજર છે અને કામગીરી રેસ્ક્યુની કરે છે, પણ મગર પાણીમાં ઉતરી ગયો છે, જેથી હાથમાં આવેલ નથી. અને પશુપાલકો પણ અહીંથી ગાય અને ભેંસો ચરાવવા આવે છે, જેથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. શું માંગ છે તંત્ર પાસે? તો એવી માંગ છે કે આને વહેલાસર રેસ્ક્યુ કરે, એવી માંગ છે. પોરબંદરમાં કોરીવાડ ખાતે રહેતા એક યુવાનને પોલીસ પર આક્ષેપ કર્યા છે. દેવ મનોજભાઈ મકવાણા નામના આ યુવાનને કીર્તિમંદિર પોલીસ સ્ટાફે માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, પોલીસે મોટી રકમ માંગી હોવાના પણ આ યુવાને આક્ષેપ કર્યા છે.
મારું નામ છે દેવ મનોજભાઈ મકવાણા અને હું કોરીવાર વિસ્તારમાં રહું છું. અમે કાલે 3 લોકો મારી ઓફિસે મંગલા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ અમે કાલે બેઠેલા હતા ઇન્દ્રલોક પાસે બંગરી બજારે. ત્યાં પોલીસ કર્મી આવી ગયા હતા અને મારા બંને ભાઈબંધ હતા એ 2 જણા પીધેલા હતા અને એને પોલીસવાળા લઈ ગયા. હું અહીંયા એમને બેઠો હતો પણ છતાંય મને લઈ ગયા પોલીસવાળા અને મેં પૂછ્યું કે મારું કારણ શું મને અહીંયા લઈ જવાનું. તો મને એ લોકોએ ત્યાં ઊભીને જ 2 ઝાપટ મારી લીધા અને મને કીધું ચાલો મારી સાથે આવી ગઈ અને કીર્તિમંદી પોલીસે લઈને મને ઢોર મારવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઉપર ઓફિસે મને લઈને માર્યો હતો. પૈસાનો તો એ લોકો કહેતા હતા કે પૈસા આપી દો તો અમે તમે જાઓ દે, તો અમે પછી ના પાડી કે નહીં અમે પૈસા નથી અમારી પાસે, બરોબર છે, તો અમે તમને મારશું. કેટલા પૈસા માંગ્યા કોના માંગ્યા? પૈસા ત્યારે તો મને નામ નતું આવડતું કે એને માંગ્યા હતા, પણ 60 થી 70 હજાર રૂપિયા માંગેલો હતો મારી પાસે. પછી શું થયું? અહીં શા માટે લઈ આવ્યા? અહીં મને આખા શરીરમાં ત્યારે પડતર થાય છે, આખા શરીરમાં ખાલી ચડે છે અને જ્યાં મને માર માર્યો ને ત્યાં અત્યારે એમ થાય છે કે આખું બળતરા થાય છે શરીરમાં. ભાઈ જાવડા, હું સમાજના આગેવાન છું. અમારા સમાજના 3 છોકરાઓને લઈ ગયા, એમાં 2 પીધલ હતા, એને માર્યા કે જે કર્યું એની યાર વાંધો નહોતો. અમારા નિર્દોષ છોકરાને માર્યો અને હાથ બાદ ભાંગી નાખ્યો છે. અત્યારે મેં એને દવાખાને દાખલ કર્યો અને પૈસા માગે અને પૈસા એ અમારે કે હોય ક્યાંથી પૈસા આપે આ તો થઈને માર્યો. તો અત્યારે આવી રીતનું ન કરવું જોઈએ ને. અત્યારે પોલીસ રક્ષણ છે કે ભસ્કર કરે કંઈ ખબર નથી. આપણી શું માગણી હવે? આપણે એવું કે ભાઈ એવા કાયદેસરની કાર્યવાહી થાય અને કાયદેસર કરે. અમારે બીજું કંઈ કરવું નથી, એનું જે કાયદેસર થતું હોય કરવું. ધોરાજી તાલુકાના જાંજમેર ગામના મહિલા સરપંચના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ધોરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ કેવિન હસાલિયાએ તેને સોશિયલ મીડિયામાં જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપો કર્યા છે. મારું નામ કિરણબેન બગડા. હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ છું. મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલ્વિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે, તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે. આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં 2 સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે. તેથી મારા પતિએ આ કેલ્વિન હાંસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટામાં હિન્દુ સંમેલન યોજાયું હતું, ત્યારે સનાતન હિન્દુ પ્રખર વક્તા ગૌતમ ગડ્ઢરે દેહરાદૂનથી આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964ની સાલમાં મુંબઈના શ્રી ચિન્મયાનંદ આશ્રમ ખાતે જન્માષ્ટમીના દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સંઘ દ્વારા કરવામાં આવી હતી, જેને ગત જન્માષ્ટમીના રોજ 60 વર્ષ પૂર્ણ થતાં ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત ખોડિયાર મંદિર ખાતે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ હિન્દુ સંમેલનના મુખ્ય વક્તા તરીકે શ્રી દેહરાदूनથી આવેલા गौतमभाई खट्टर हाजिर રહ્યા હતા. आज उपलेटा में विश्व हिंदू परिषद के 60 वर्ष पूर्ण होने पर हम सब ने हिंदुओं ने एक सम्मेलन आयोजित किया और यहाँ पर एक संकल्प लिया कि हम सब हिंदू अपने समाज में दस्तक दे रही विकृति को स्वीकृति नहीं देंगे और आई हुई सभी विकृतियों का जो प्रक्षेपण है उसको परिष्कृत करेंगे, उसको बाहर निकालेंगे. हिंदू समाज एक होगा, जातिवाद छोड़ेगा और सब लोग मिलकर के सभी जातियों के विभेदों को समाप्त करके एक ओम ध्वज के नीचे आएंगे. ये इस कार्यक्रम का मूल मंत्र है और हम व्यवहार और व्यापार केवल मानवतावादी हिंदू लोगों से ही रखेंगे. जो राक्षसी प्रवृत्ति के लोग हैं, जो आसुरी प्रवृत्ति के लोग हैं, ना तो हिंदू समाज उनके साथ कोई व्यापार करेगा, ना ही उनके साथ कोई व्यवहार करेगा. आज इस कार्यक्रम का यही मूल मंत्र था. साथ ही हिंदू समाज के सभी नौजवान भगवत गीता को पढ़ेंगे, सभी माता पिता स्वयं भी पढ़ेंगे, अपने बच्चों को भी पढ़ाएंगे, ऐसा संकल्प भी लिया. और विशेष रूप से माताएं बहनें, जो यहाँ की सबसे बड़ी समस्या है, गठड़ियाँ ले करके सामान जो आयातित होता है
वो लेने जाती हैं विधर्मी लोगों से, उस पर भी रोक लगाने के लिए उनसे आग्रह किया है। अब मेरी आशा है कि माएँ इस बात को समझेंगी और इस नियम का अनुपालन भी करेंगी। આ હિન્દુ સંમેલનમાં BAPS સ્વામિનારાયણ મંદિરના શ્રી કલ્યાણ મૂર્તિદાસજી સ્વામી શ્રી, બડા બજરંગ રામ મંદિરના મહંત શ્રી કિશનદાસજી મહારાજ, જડેશ્વર મહાદેવ મંદિરના આશ્રમના મહંત શ્રી રાજીવપુરી બાપુ, સાંઢળાના ટીંબા આશ્રમના મહંત શ્રી માધવદાસજી બાપુશ્રી અને મહાકાળી મંદિર આશ્રમના મહંત શ્રી સુરેશગીરી બાપુ સહિતના પૂજ્ય સંતોએ મંચ પર બિરાજી હિન્દુ સંમેલનની શોભા સાથે લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના પશવારી ગામ નજીકથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 6 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના અનેક વિસ્તારમાં અઠવાડિયાથી પાણી વિતરણમાં ધાંધ્યા. ભોયવાડા, સલાટવાડા અને ખારવાવાડ વિસ્તારમાં રોષ. બડા પંથકના ખંભાળા નેસ વિસ્તારનો રોડ ધોવાયો. સ્થાનિક લોકોને મુશ્કેલી પડતા નવીનીકરણની માંગ. પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સામે માર માર્યાના આક્ષેપ. કોળી સમાજના યુવાનને માર મારતા આગેવાનોમાં રોષ. ધોરાજી તાલુકામાં ભાજપ ઉપપ્રમુખ સામે પોલીસ ફરિયાદ. ચાંચમેર ગામના મહિલા સરપંચના પતિએ ફરિયાદ નોંધાવી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.